જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપે પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા. આ પ્રસંગ હતો લગ્નનો, જેમાં જાન માંડવે પહોંચી ચૂકી હતી. લગ્નના મોટા ભાગની વિધિઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને મહેમાનો પણ લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. પરંતુ દુલ્હને જોયું કે તેને મળેલો મેકઅપનો સામાન પૂરતો ન હતો અને આ જોઈને પરણવા બેઠેલી દુલ્હને એક ઝાટકે જ સૌની હાજરીમાં લગ્ન કરવાની ના પાડી દીધી. બાદમાં તો બંને પક્ષો સામસામે આવી ગયા અને હાથમાં જે આવે તેનાથી એકબીજાને મારવા લાગ્યા. પછી તો જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ મેકઅપનો સામાન પૂરતો ન હોવાથી લગ્ન તૂટી ગયા તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો લગ્નને જીવનભરનો સાથ માનવામાં આવે છે, પરંતુ હવે ધીમે ધીમે જાણે લગ્ન તૂટવા એ સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્ન મંડપમાં બેઠેલી એક દુલ્હન અચાનક લગ્ન કરવાની ના પાડે તો? શું તમે માની શકો છો કે લગ્નમાં આવેલો મેકઅપનો સામાન પૂરતો ન હોવાથી લગ્ન તૂટી જાય તો? અને લગ્નમાં પહોંચેલા બંને પક્ષના લોકો એકબીજાને હાથમાં આવે તે લઈને મારવા લાગે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી એક ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના છે? તો આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક લગ્નમાં વિચિત્ર ઘટના બની છે, જ્યાં મેકઅપનો સામાન પૂરતો ન હતો, તેથી દુલ્હને ગુસ્સે ભરાઈ અને લગ્ન કરવાનો જ ઇનકાર કરી દીધો. અને આના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો, જે પથ્થરમારા સુધી પહોંચી ગયો. ગુસ્સે ભરાયેલા લોકોએ વરરાજાની કારના પણ કાચ તોડી નાખ્યા. બાદમાં પોલીસ પણ બોલાવવામાં આવી. જો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બિજનૌરના નાહતોર શહેરના એક બેન્ક્વેટ હોલમાં લગ્ન યોજાયા હતા, જ્યાં ઇસ્લામનગરના એક યુવકના લગ્ન નાહતોરના જસમોરા ગામની એક મહિલા સાથે થઈ રહ્યા હતા. 8 એપ્રિલે બુધવારે રાત્રે તમામ મહેમાનો આ લગ્નમાં ભાગ લેવા પહોંચી ગયા હતા. લગ્નની તમામ વિધિઓ શરૂ જ થવાની હતી ત્યાં અચાનક દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી અને તેનું કારણ મેકઅપનો સામાન પૂરતો ન હોવાનું કહ્યું. દુલ્હનના આ નિર્ણયથી ઘટના સ્થળે અચાનક શાંતિ છવાઈ ગઈ. ખુશીનું આ વાતાવરણ ઝડપથી તંગ બની ગયું. દુલ્હનના ઇનકાર પછી વરરાજા અને કન્યાના પરિવારના લોકો એકબીજાના સામે આવી ગયા. તેઓએ એકબીજા પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું અને પછી આ શાબ્દિક બોલાચાલી ધીમે ધીમે શારીરિક ઝઘડામાં પરિણમી. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જોઈએ તો બંને પક્ષોએ એકબીજા પર ઈંટો અને પથ્થરો પણ ફેંક્યા છે. વરરાજાની કારના કાચ તૂટી ગયા અને કારને પણ ભારે નુકસાન થયું છે. કન્યાના પરિવારે વરરાજાના ભાઈને માર માર્યો હતો, જે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો. હંગામાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમને ઘણા લોકોની અટકાયત પણ કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ મામલે મુખ્ય નિરીક્ષક એવા રવિન્દ્ર પ્રતાપે જણાવ્યું છે કે બંને પક્ષો તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. મળ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે અને એવું પણ જાણવા મળ્યું છે કે વરરાજા અને કન્યા પક્ષના લોકો પહેલાથી જ એકબીજાના સગા છે. તે મોડી રાત્રે બંને પક્ષો સમુદાયના જવાબદાર સભ્યોની હાજરીમાં સમાધાન પર પહોંચ્યા હતા, જેમાં સંમતિ થઈ કે લગ્ન હવે નહીં થાય અને વર પક્ષના લોકો કન્યા વિના જ પરત ફરશે અને વરરાજાનો પક્ષ લગ્ન દરમિયાન કન્યાનો જે ખર્ચ થયો છે તે તમામ ખર્ચ ઉઠાવશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ બિહારમાં પણ રસગુલ્લાની મીઠાઈ ખૂટી જવાથી વર અને કન્યા પક્ષના લોકો તેમના વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને કન્યા વગર જ જાન છે તે પાછી ફરી હતી. ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટના વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયા હાલ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજકાલ લગ્ન જેવો પ્રસંગ જાણે એક મજાક બનતો જાય છે. જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય હોવા છતાં
લોકો તેની ગંભીરતા નથી સમજતા. ત્યારે આ ઘટનાને લઈને આપ સૌ કોઈનું પણ શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.